સમાજના આગેવાનોને ગુજરાત હાઈકોર્ટમાં અરજી। પોલીસ આગેવાનોની અટકાયત ન કરે તે માટે કોર્ટમાં અરજી। પોલીસના જાહેરનામા વિરુદ્ધ ક્ષત્રિયોની હાઈકોર્ટમાં અરજી। શાંતિપૂર્ણ વિરોધમાં અટકાયત કરવી યોગ્ય ન હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે। ખોટી રીતે અટકાયત ન કરે તે માટે કોર્ટ પાસે મદદ માગી છે। ગૌરવ જોડાય છે। ગૌરવ, મામલો કોર્ટમાં પણ ગયો છે અને ખોટી રીતે પોલીસ હેરાન ન કરે, પકડે નહીં એ પ્રકારની વાત પણ કોર્ટ સમક્ષ કરાઈ છે। ગૌરવ, જનક વાત કરીએ તો જે રીતે ક્ષત્રિય સમાજ રૂપખલાની સામે મેદાને પડ્યું છે અને ઠેર ઠેર જ્યાં ભારતીય જનતા પાર્ટીની રેલી થતી હોય અથવા એની સભા થતી હોય, જ્યાં ક્ષત્રિય આગેવાનો કારા વાવટા ફરકાવીને જેનો વિરોધ કરતા હોય છે। થોડા સમય પહેલા જે પોલીસ કમિશનર દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કારા વાવટા ફરકાવીને વિરોધ થઈ શકશે નહીં। જે સામે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક જાહેરની અરજી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દરેકે દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર હોય છે, હક હોય છે, તેના ઉપર કોઈ પણ પ્રકારનું બંધન નાખી શકાય નહીં। જે સંદર્ભે હાઈકોર્ટમાં તેમની પીઆઈએલ દાખલ કરી છે અને આ અંગે સોમવારે સુનાવણી હાથ ધરાઈ શકે છે। જી બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ। તો આપ જોઈ રહ્યા છો કે પોલીસ આગેવાનો અટકાયત ન કરે તે માટે આ કોર્ટમાં અરજી કરાઈ છે।